મિત્રો, આજકાલ આપણામાંથી દરેક વ્યક્તિ કલાકો સુધી બ્લૂટૂથ ઇયરબડ્સ અથવા હેડફોન્સનો ઉપયોગ કરે છે. ચાહે તે કોલ્સ માટે હોય, મ્યુઝિક માટે હોય કે પછી વિડીયોઝ જોવા માટે. પરંતુ એક પ્રશ્ન જે ઘણીવાર લોકોના મનમાં આવે છે, શું આ ઇયરબડ્સમાંથી નીકળતી રેડિયેશન આપણા દિમાગ અથવા કાનને નુકસાન પહોંચાડે છે? કેટલાક લોકો કહે છે કે બ્લૂટૂથ ડિવાઇસીસ દિમાગની બિલકુલ નજીક રહે છે, એટલે આ ખતરનાક હોઈ શકે છે. તો આજે આ વિડીયોમાં આપણે આ પ્રશ્ન પાછળની સાચી સાયન્સને સરળ ભાષામાં સમજીશું. સૌથી પહેલા આ સમજવું જરૂરી છે કે રેડિયેશન બે પ્રકારની હોય છે. એક હોય છે આયોનાઇઝિંગ રેડિયેશન, જેમ કે એક્સ રેસ અથવા ગમ્મા રેસ. આ રેડિયેશન એટલી શક્તિશાળી હોય છે કે તે સેલ્સ અને ડીએનએ નુકસાન પહોંચાડી શકે છે. અને બીજી હોય છે નોન આયોનાઇઝિંગ રેડિયેશન, જે આપણા બ્લૂટૂથ ઇયરબડ્સ, વાઈફાઈ રૂટર્સ અને સ્માર્ટફોન્સમાંથી નીકળે છે. આ રેડિયેશનની એનર્જી ઘણી ઓછી હોય છે અને આ સામાન્ય રીતે સિગ્નલ્સ ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બ્લૂટૂથ ડિવાઇસીસ ખરેખર લો પાવર રેડિયો વેવ્સનો ઉપયોગ કરે છે. તેમની પાવર એટલી ઓછી હોય છે કે ઘણી વખત તે 1 મિલીવોટ કરતાં પણ ઓછી એનર્જી પર કામ કરે છે. જો આપણે કમ્પેર કરીએ તો વાઈફાઈ રૂટર્સ આ કરતાં વધારે પાવર ઉપયોગ કરે છે. સ્માર્ટફોન્સ તો એથી પણ વધારે રેડિયેશન એમિટ કરે છે. અને મોબાઈલ ટાવર્સ તો આથી ઘણા વધારે શક્તિશાળી હોય છે. આથી સાયન્ટિફિક રીતે જોવામાં આવે તો બ્લૂટૂથ ઇયરબડ્સનું રેડિયેશન લેવલ બહુ જ લો કેટેગરીમાં આવે છે. એક નાની વાત, આપણું ચેનલ એક ખાસ મિશન પર કામ કરી રહ્યું છે. અમે નોલેજ વિડીયોઝ ભારતની 22 ઓફિશિયલ લેંગ્વેજીસમાં બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી દરેક વ્યક્તિ પોતાની ભાષામાં માહિતી સમજી શકે. જો તમે આ મિશનને સપોર્ટ કરવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. હવે વાત કરીએ એક મહત્વના ટર્મની. SAR વેલ્યુ એટલે સ્પેસિફિક એબ્ઝોર્પ્શન રેટ. SAR વેલ્યુ બતાવે છે કે આપણી બોડી કેટલી રેડિયો ફ્રીક્વન્સી એનર્જી એબ્ઝોર્બ કરી રહી છે. ઇન્ટરનેશનલ સેફ્ટી સ્ટેન્ડર્ડ્સ મુજબ દરેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસને એક સેફ લિમિટ અંદર જ હોવું જોઈએ. બ્લૂટૂથ ઇયરબડ્સની SAR વેલ્યુ સામાન્ય રીતે સ્માર્ટફોન્સ કરતાં ઘણી ઓછી હોય છે. હકીકતમાં જો તમે ફોનને સીધું કાન સાથે લગાવીને વાત કરો છો તો રેડિયેશન એક્સપોઝર વધુ થાય છે. પણ જો તમે ઇયરબડ્સ અથવા હેન્ડ્સફ્રીનો ઉપયોગ કરો છો તો એક્સપોઝર વધુ ઓછું થઈ જાય છે. પણ તેનો અર્થ એ નથી કે ઇયરબડ્સ સંપૂર્ણપણે હાર્મલેસ છે. અસલી સમસ્યા રેડિયેશન નથી. અસલી સમસ્યા છે હાઈ વોલ્યુમ અને લોંગ ડ્યુરેશન. જ્યારે આપણે ખૂબ જ ઊંચા અવાજમાં મ્યુઝિક સાંભળીએ છીએ ત્યારે આપણા કાનની અંદર નાના સેન્સરી સેલ્સ હોય છે, જેને હેર સેલ્સ કહેવામાં આવે છે. આ સેલ્સ સાઉન્ડ વાઇબ્રેશન્સને સિગ્નલ્સમાં કન્વર્ટ કરે છે. પણ જ્યારે અવાજ ખૂબ જ ઊંચો હોય છે ત્યારે આ હેર સેલ્સ પરમનન્ટલી ડેમેજ થઈ શકે છે. આ સ્થિતિને નોઇઝ ઇન્ડ્યુસ્ડ હિયરિંગ લોસ કહેવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દુનિયામાં 1 અબજથી વધુ યુવાનો લાઉડ મ્યુઝિકના કારણે હિયરિંગ લોસના જોખમમાં છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે હિયરિંગ લોસ ધીમે ધીમે વિકસે છે. એટલે શરૂઆતમાં લોકોને ખબર પણ નથી પડતી. તે સિવાય ઇયરબડ્સનો ઉપયોગ કરવાથી કેટલીક બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે. જેમ કે જો ઇયરબડ્સને નિયમિત રીતે સાફ ન કરવામાં આવે તો બેક્ટેરિયા વધવા લાગી શકે છે. એર કેનાલમાં મોઇસ્ચર અને હીટ વધી શકે છે અને લાંબા સમય સુધી કાન બંધ રહેવાના કારણે ઇન્ફેક્શનનો જોખમ વધી શકે છે. કેટલાક લોકો એક બીજી વાત પણ ધ્યાન આપે છે. લાંબા સમય સુધી ઇયરબડ્સનો ઉપયોગ કર્યા પછી ઇયર ફટીગ એટલે કાનમાં થાક અથવા હળવો દુખાવો અનુભવાય છે. આ એ કારણે થાય છે કારણ કે કાનને નેચરલ સાઉન્ડ એન્વાયરમેન્ટથી બ્રેક મળતો નથી. તો આખરે નિષ્કર્ષ શું છે? સાયન્સ મુજબ બ્લૂટૂથ ઇયરબડ્સની રેડિયેશનથી ડરવાની જરૂર નથી, કારણ કે આ નોન આયોનાઇઝિંગ અને લો પાવર રેડિયેશન છે. પણ સેફ યુસેજ ખૂબ જ જરૂરી છે. જો તમે ઇયરબડ્સનો ઉપયોગ કરો છો તો કેટલાક સરળ સેફ્ટી રૂલ્સ અનુસરો. વોલ્યુમ હંમેશા 60% કરતાં ઓછું રાખો. સતત 1 કલાકથી વધુ ઉપયોગ ન કરો. વચ્ચે કાનને આરામ આપો. ઇયરબડ્સને નિયમિત રીતે સાફ કરો. જો તમે આ નાની આદતોનું ધ્યાન રાખશો તો તમે કોઈ પણ ચિંતા વગર તમારા ફેવરિટ સોંગ્સ અને પોડકાસ્ટનો આનંદ લઈ શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીશું આગળના વિડીયોમાં એક વધુ રસપ્રદ વિષય સાથે. ધન્યવાદ.